જય સિયારામ। આ જે વિડીયો શ્રી રામદૂત સુંદરકાંડ પરિવારે બનાવેલો છે તે વિડીયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ માણસ મૂંઝાણો હોય, શારીરિક, માનસિક, આર્થિક કોઈ પણ તકલીફ હોય તો એ સુસાઇડ કરે છે, આપઘાત કરવાનો રસ્તો અપનાવે છે। ત્યારે આવા સમયે જો હનુમાનજીના શરણે જાય તો હનુમાનજી મહારાજ છે ચોક્કસ એમને રસ્તો બતાવે છે, એમની સમસ્યા છે એ દૂર કરે છે। દુઃખ છે તો આવવાના જ છે, પણ જો હનુમાનજીના શરણે જઈ અને પ્રાર્થના કરવામાં આવે તો આ દુઃખમાંથી રસ્તો કાઢે છે, દુઃખ સહન કરવાની શક્તિ આપે છે। અમારું જે રામદૂત સુંદરકાંડ પરિવાર છે વેરાવળમાં, તેમાં દરેક લોકો જોડાઈ શકે છે। 18 વર્ણને આમાં આવકાર આપીએ છીએ, દરવાજા બધા માટે ખુલ્લા છે। દરેક લોકો આમાં જોડાય, નિવૃત્ત લોકો માટે ખાસ ફ્રી હોય તો આમાં જોડાય અને પ્રભુ ભક્તિ કરે અને આવા કોઈ લોકો મૂંઝાણા હોય તો તેમને માર્ગદર્શન કરે। સૌને જય સિયારામ। ક્યાં છે? હું બહાર છું, બોલો ને। અરે બહાર છે ને, આવતો નથી તું, કામે કેમ થયું? કામે હવે નહીં આવું। કેમ નહીં આવું? શું થયું ભાઈ? મારી ઉપર ચોરીનો આરોપ આવ્યો છે। અરે પણ તું તો સીધો માણસ છે યાર। તોય મારી ઉપર ચોરીનો આરોપ નાખ્યો છે ને હું મરવા માટે આવ્યો છું। અરે ના ના ભાઈ, મને થોડું એમ કે તારા ભાઈની છોકરા રખડી પડે યાર। ક્યાં છે તું? મને કેમ આવું છું? હું મરું તો જ આમાં નિર્દોષ થાય એમ છે, નીકળ મારા છોકરા ને બધા અમે ગુનેગાર થાય એમ છે। અરે ના ભાઈ, એવું ન કરે। ક્યાં છે તું? આવું છું। હું બહાર છું ને, કેવાય એવું નથી ને, તમે મને ગોતી નહીં કહો। પેલા રોવે છે આ ભાઈ કે શું છે? ઓ ભઈલા, શું થયું ભાઈ? શું થયું? તકલીફ છે કઈ? કઈ નહીં ભાઈ, કઈ નથી થયું। તો કેમ આયા અત્યારે આવી રીતે રોવો છો? કઈ નહીં, કઈ કેવાય એવું નથી। અરે કઈક વાત તો કરો ભાઈ તમે। હું વાત કરીએ તમને? અરે એમને થોડું કઈ તકલીફો તો રે જીવનમાં, પણ એમને થોડું રોવાથી કઈ થોડું હલ થશે? કઈ કેવાય એવું નથી। શું તકલીફ છે તમને? કેવાય એવું નથી। હું કંપનીમાં કામ કરતો ને, હા, ત્યાં મારી ઉપર ચોરીનો આરોપ આવ્યો છે। તમે ચોરી કરી તો નથી ને? મેં ચોરી તો નથી પછી શું તમે કેમ અત્યારે રોવો છો? મારી ઉપર હું નિર્દોષ કરવા માટે કંઈ પણ કરવા માંગુ છું। તો પણ આ થોડો ઉપાય છે? અહીંયા દવાની બાટલી પડી છે, તમે મરવા આવ્યો એવું લાગે છે, આપઘાત કરવા આવ્યા છો? હા, ઈ જ કરવું પડે। એ થોડો રસ્તો છે પહેલા કે આપઘાત કરવાનો? અમે બધી નિર્દોષ થાય એમ છે। અરે ના ના ભાઈ, એવું નથી। જો અમે બધા હનુમાનજીના ભક્તો છીએ, સુંદરકાંડના પાઠ કરવા જઈએ છીએ। ઘણા એવા બનાવો બન્યા છે કે સુંદરકાંડના પાઠથી બધા પ્રશ્નો હલ થઈ ગયા છે, બરોબર છે? તમે પ્રશ્નનો હલ થઈ જશે? હા હા થઈ જાય। તમારો ગમે એ પ્રશ્ન હોય ને, તમે ચોરી નથી કરી તો કેમેરામાં ન આવી જાય? કેમેરાના સીસીટીવી કેમેરાના છેડા કાપી નાખેલ છે અને કેમેરા તોડી નાખેલ છે। અરે અરે ભાઈ, એ કેમેરા તો કંપનીના તોડ્યા ને। ઉપર જો અમારા હનુમાન દાદાના કેમેરા ચાલુ છે, એ થોડા તોડ્યા હોય કોઈએ કઈ। તમે અમારી સાથે આવો, સુંદરકાંડ કરો અમારી સાથે, અને તમારા પ્રશ્ન હનુમાનજી હલ કરી દેશે। આવો અમારી સાથે, આવો આજે સુંદરકાંડમાં જો। અરે ભાઈ, આમાં કઈ આવા પગલા થોડા ભરવાના હોય? સમજો, મારો ભત્રીજો પણ તારી જેમ નારાજ થઈ ગયો હતો। સમજો, બીએસસી એમએસસી ભણ્યો પણ નોકરીનો ક્યાંય મેળ નતો આવતો। રાજકોટમાં એને કંપનીએ ઇન્ટરવ્યુ નીકળ્યું, એમાં એને ઇન્ટરવ્યુ દીધું અને સિલેક્ટ થઈ ગયો ને રાજકોટની અંદર એને નોકરી મળી ગઈ। અને ત્યાં પણ એ જે સુંદરકાંડનો પાઠ કરવાનું કર્યું ને, એટલે એને નોકરી પણ મળી ગઈ અને ઇન્ટરવ્યુ પણ આવ્યું। સુંદરકાંડમાં પ્રબળ શક્તિ છે, બરાબર? જો અમે સુંદરકાંડના પાઠ ન કરીએ ને તો એકદમ હાવ નિરાશ થઈ ગયા હોય। એવો સુંદરકાંડનો પાઠ થઈ જાય એટલે જાણે બેટરી ચાર્જ થઈ ગઈ હોય ને એવો અનુભવ કરી। સંકટ કટે મીટે સબ પીરા। હનુમાનજી મહારાજની એવી શક્તિ છે કે ગમે એવા કષ્ટ કેમ દૂર થાય જ। અનુભવ કર એકવાર આવીને અમારી સાથે। હું સુંદરકાંડમાં આવું તો મારો ચોરીનો આરોપ દૂર થઈ જશે? અરે 100% ભાઈ, આ અમારા બધાના અનુભવ છે। ભગવાનની કૃપા કરે 24 કલાક 24 કલાકમાં દૂર થઈ જશે। જય સિયારામ। જય સિયારામ, જય સિયારામ બધા। શું છે બધું આ જો ગોવિંદ બાપા છે, ગોવિંદભાઈ લીંબાણી અમારા સુંદરકાંડના। એને પૂછી જો તું હનુમાનજી શું છે, એને સાક્ષાત બધા પરચાઓ મળેલા છે। દાદા કયો તમને શું હનુમાનજીનો પરચો છે? એ ભાઈ, મારી ઉપર હનુમાનજી એટલો બધો પરચો કર્યો છે કે હું એવો બીમાર પડી ગયો હતો કે હું એમાંથી સવારે વયો જઈશ। એટલે મારા કલ્પેશભાઈ ને ઉદાભાઈ ને બધા ખબર કાઢવા આવે, વિનુભાઈ ને બધા એમ કે દાદા તમને કાંઈ નહીં થાય,
સુંદરકાંડમાં આવો છો ને એટલે તમને કશું નહીં થાય. અને તમારી અમે માનતા રાખી છે 7 હનુમાન ચાલીસા કરવાની ને સુંદરકાંડ પાઠ કરવાની. સવારે ઊભો છું ગયો, બીજી દિવસે સવારે હું સુંદરકાંડના પાઠમાં ગયો. આવી રીતે મને ભગવાને હનુમાનજીએ મને બચાવ્યો. એટલે હું તો ભગવાન હનુમાનજીનો ખૂબ ચાહક થઈ ગયો છું. અને બસ એક દિવસ પણ હું સુંદરકાંડ મૂકતો નથી. દરરોજ ઘેરે સુંદરકાંડના પાઠ ઉત્તાવેત કરું છું. આ એક આ જો હનુમાનજીનો કરતો છે. જય સિયારામ. આપણે આજે સુંદરકાંડના પાઠમાં સૌ સાથે મળ્યા છીએ. સુંદરકાંડ એટલે એક પેન કિલર. જેમ દુખાવાની દવા હોય, મેડિકલ સ્ટોરે ડૉક્ટર પાસે જાઓ અને એમ કહીએ કે જમણો હાથ દુખે છે એની દવા આપો, ડાબો હાથ દુખે છે એની દવા આપો, એવી રીતે નહીં. તમે એમ કહો કે પેન કિલર એટલે એ પેન કિલરમાં બધી જાતના દુખાવા છે દૂર થઈ જાય. એવી રીતે સુંદરકાંડ છે એમાં તમારે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક કોઈ પણ પ્રશ્ન હોય જીવનનો તો હનુમાનજીના સુંદરકાંડ કરી નાખો એટલે હનુમાનજી મહારાજે હલ કરી દે છે. તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તો એ બધા પ્રશ્નોનું નિરાકરણ એટલે સુંદરકાંડ. સુંદરકાંડ એટલે રામચરિત માનસનું હૃદય. રામાયણમાં 7 કાંડ છે, તેમાંનો 5મો કાંડ એટલે સુંદરકાંડ. આ એક જ કાંડ એવો છે જે આપણે ઘરે કરી શકીએ છીએ. બાકી દરેકના ઘરે લંકા કાંડ તો થતો જ હોય છે, પણ આપણે સુંદરકાંડ ઘરે ઘરે કરી શકીએ છીએ. છે અમારું તે 1 પણ રૂપિયો લીધા વિના દરેક ઘરે જઈ અને સુંદરકાંડના પાઠ કરીએ છીએ. માઇક સિસ્ટમ પણ અમારા લઈ જઈએ છીએ, જેનું ભાડું લેતા નથી. અમારા તરફથી હનુમાનજીનો એક ફોટો પણ જેના ઘરે સુંદરકાંડ હોય તેમને પ્રસાદી સ્વરૂપે ભેટમાં આપીએ છીએ. આરતીમાં જે પૈસા થાય તેની વ્યવસ્થા પણ જેણે સુંદરકાંડ રાખ્યા હોય તેમણે કરવાની. અમે પૈસાને હાથ જ અડાડતા પ્રચાર માટે. તો આવા સુંદરકાંડ છે, મળી અને દાદાના ગુણગાન ગાઈએ અને સુંદરકાંડના પાઠ કરીએ. કિષ્કિંધા કાંડ લખેલ છે, ત્યાંથી આપણે શરૂ કરશું. કે ભજન સુહાય સુનિ હનુમાન તરી દયા તે ભાય તબ લગે મોય મર દેવ તુમ પાય કઈ દુઃખ કાંદ મોલ બર ગાય તબ લગે આવો શ્રી તરી દેખી યા કહે નાય સબન કહો માતા ચલે હર સિરિય ઘરે રઘુનાથા હિન્દુ તેરા એક પોદર સુંદર કૌતુક કો દેખ દેવતાઓ પર માર વાર રઘુવીર સુંદરી કરે ઉપર ગનય બલવારી જય જય ચરણ દે હનુમંતા ચલે ઉસોગા. અહીંયા રોકી દોજો. એટલે ઉભો રે. નિંજા ઉભો રે. એ ક્યાં છે તું? ક્યારનો તને શોધું છું. તારો ફોન બંધ બતાવે છે. બોલો ને, શું થયું? તે ચોરી નથી કરી, તેમ છતાં પણ તું તારા ઉપર ખોટો આક્ષેપ લગાડ્યો ને 2 ચોર પેલા સામેથી આવીને કબૂલ કરી ગયા. તમને કેવી રીતે ખબર પડી? અરે આપણા સીસીટીવી જે બંધ હતા એ પણ એ સમયે મને ખબર છે કે બંધ છે, તો કઈ રીતે ચાલુ છે અને સીસીટીવીમાં ચોખ્ખું બતાવે પેલા 2 લોકો ચોરી કરે એને પકડાઈને ચોખ્ખો આવીને કીધું કે અમારાથી આ ભૂલ થઈ ગઈ, તો તને ખોટી સજા આપી દીધી. આવું બધું કઈ રીતે શક્ય બન્યું? મને તો સપનામાં વિચાર આવે. મેં તો તમને પહેલા જ કીધું હતું કે હું નિર્દોષ છું, મને ખબર નથી, મેં ચોરી નથી કરી. શું વાત કરો છો? હું તો કાલે ખાલી હનુમાન દાદાના સાનિધ્યમાં ગયો હતો ને સુંદરકાંડમાં ગયો હતો. હનુમાન દાદાએ મારું કામ કરી નાખ્યું. અત્યારે એવો તે શું જાદુ કર્યો છે કે પેલા લોકોએ સામે આવીને પોતાનો ગુનો સ્વીકાર લીધો? કેમેરા તો બંધ હતા. અરે શેઠ, તમારા કેમેરા કદાચ બંધ હશે, તમારી કંપનીના કેમેરા કદાચ બંધ હશે,
પણ ઉપર જો હનુમાન દાદાના કેમેરા છે ને એ તો 24 કલાક ચાલુ છે હો. એ મારા એકની મદદ નથી કરતા, એ તમામે તમામની મદદ કરે છે. જય હો હનુમાન દાદા. ખરેખર નિલેશ, આ હનુમાન બાપાની જ કૃપા કહેવાય. આપણા બંધ કેમેરા પણ ચાલુ થઈ ગયા. આ ભગવાનની હનુમાન દાદાની કૃપા છે. બીજું બધું ઠીક, પણ કાલેથી તું હવે નોકરી પર આવી જાય છે ને તારો પગાર પણ વધારી દઈશ. તારા જેવા ઈમાનદાર માણસોની ખરેખર આ કંપનીને ખૂબ જ જરૂર છે. કાલથી તું પાછો આવી જજે. જેમ મારી મદદ કરીને એમ તમે બધાયની મદદ કરો. આ કળિયુગમાં પણ એ હનુમાન દાદાના પરસા અપરંપાર છે. જો મારી જેમ કોઈ મૂંઝાણો હોય ને એની તમે મદદ કરજો. હરેક માણસની તમે મદદ કરજો.